આપણે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણું મન પણ યુવાન રહી શકે? શું એવું શક્ય છે કે આપણું મગજ હંમેશા સક્રિય અને તીક્ષ્ણ રહે? ચાલો આજે આ જ વિષય પર વાત કરીએ અને એની પાછળનું વિજ્ઞાન સમજીએ. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ? એ જ કે મગજ એક મશીન જેવું છે. સમય જશે એટલે જૂનું થશે, ધીમું પડશે અને પછી એક દિવસ ઘસાઈ જશે. પણ શું આ વાત સાચી છે? જરા પણ નહીં. વિજ્ઞાન આ જૂની માન્યતાને સદંતર નકારે છે. આપણા મગજનું ભવિષ્ય એવું નથી કે જે બદલી જ ન શકાય. તો પછી મગજ શું છે? એને એક મશીન તરીકે નહીં, પણ એક સ્નાયુ તરીકે વિચારો. જેમ જિમમાં કસરત કરવાથી સ્નાયુ મજબૂત બને છે, બસ એ જ રીતે જેટલો વધુ ઉપયોગ કરીશું એટલું જ આપણું મગજ મજબૂત બનશે. આ એક નાનકડો વિચાર આપણા મગજ પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ બદલી શકે છે. અને આ જે મગજ એક સ્નાયુ છે વાળી વાત છે ને, એની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. એને કહેવાય છે ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરોપ્લાસ્ટિસિટી શબ્દ કદાચ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સરળ છે. આ આપણા મગજની એક અદ્ભુત તાકાત છે, જેનાથી એ પોતાની જાતને બદલી શકે છે, નવા કોષો બનાવી શકે છે, નવા રસ્તાઓ બનાવી શકે છે. અને સૌથી સારી વાત, આ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તમે 30ના હો કે 80ના, એનાથી કોઈ ફરક નથી પડતો. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, આ કહેવત અહીં બરાબર બંધ બેસે છે. જો મગજ સ્નાયુ જેવું હોય તો એને પણ કસરત તો જોઈએ જ ને. જો આપણે એને પડકાર ના આપીએ તો એ નબળું પડવા લાગે છે, અને અહીંથી જ આપણી રોજની આદતોનો ખેલ શરૂ થાય છે. તો મગજની કસરત એટલે શું? જવાબ છે નવીનતા. કંઈક નવું શીખવું, નવા લોકો સાથે વાત કરવી, કોઈ નવી જગ્યાએ જવું. જ્યારે આપણું જીવન એક જ ઘરેડમાં ચાલ્યા કરે, રોજ એક જ રસ્તો, એક જ કામ, ત્યારે મગજને કંટાળો આવે છે, એ સુસ્ત બની જાય છે. અને આ નવીનતા આટલી જરૂરી કેમ છે? કારણ કે જ્યારે પણ આપણે કંઈક નવું કરીએ છીએ ત્યારે આપણું મગજ BDNF નામનું એક ખાસ પ્રોટીન બનાવે છે. તમે એને મગજ માટેનું ગ્રોથ ખાતર કહી શકો. એ જ આપણા મગજના કોષોને વધવામાં, જોડાવામાં અને મજબૂત રહેવામાં મદદ કરે છે. પણ જો આ BDNF ઓછું થઈ જાય અને સાથે સાથે લાંબા સમયનો સ્ટ્રેસ ભળે તો શું થાય? તો કોર્ટિસોલ, જે સ્ટ્રેસ હોર્મોન છે, એ આપણા મગજના મેમરી સેન્ટરને સંકોચવા લાગે છે. અને પરિણામ? આપણે નાની નાની વાતો ભૂલવા લાગીએ છીએ. નામ, ચહેરા અને પેલું "હું આ રૂમમાં શું કામ આવ્યો હતો?" એવા સવાલો થવા માંડે છે. અને વાત ખાલી યાદદાસ્તની નથી. એનાથી પણ ગંભીર વાત એ છે કે આપણે ધીમે ધીમે આપણી જાતને ગુમાવવા લાગીએ છીએ. આપણને એવું લાગે છે કે આપણે પહેલાં જેવા નથી રહ્યા. આ માત્ર યાદો ગુમાવવાની વાત નથી, આ આપણી પોતાની ઓળખ ગુમાવવાની શરૂઆત છે. તો હવે સવાલ એ થાય કે આ બધું શું આપણા નસીબમાં, આપણા જનીનોમાં લખેલું છે? જરાય નહીં. જો વિજ્ઞાન શું કહે છે, મગજના વૃદ્ધ થવામાં જનીનોનો ફાળો માંડ 25% જેટલો જ છે. બાકીનો 75% હિસ્સો, એટલે કે મોટાભાગનો કંટ્રોલ આપણી રોજની આદતોના હાથમાં છે. મતલબ કે આપણી પાસે આને બદલવાની તાકાત છે. તો ચાલો હવે એ જાણીએ કે આપણે શું કરી શકીએ છીએ. અહીં 5 એવી આદતો છે જે વિજ્ઞાન પર આધારિત છે અને જે આપણા મગજને હંમેશા યુવાન અને તીક્ષ્ણ રાખવામાં મદદ કરી શકે છે. આ છે એ 5 પગલાં. પહેલું, રોજ કંઈક નવું કરવું. બીજું, એક સમયે એક જ કામ પર ધ્યાન આપવું. ત્રીજું, લોકો સાથે હળવું ભળવું. ચોથું, પૂરતી ઊંઘ અને સારો ખોરાક. અને પાંચમું, હંમેશા કંઈક ને કંઈક જાણવાની ઈચ્છા રાખવી, એટલે કે જિજ્ઞાસુ રહેવું. પહેલી આદત, કંઈક નવું કરો. અને આના માટે કંઈ બહુ મોટું કરવાની જરૂર નથી, બસ નાનકડો ફેરફાર પણ ચાલે. જેમ કે રસોઈમાં કોઈ નવી વાનગી બનાવો, ઓફિસ જવા માટે કોઈ બીજો રસ્તો પકડો, કોઈ નવો શબ્દ શીખો. આવા નાના નાના ફેરફાર પણ મગજમાં નવા કનેક્શન બનાવે છે અને એને સક્રિય રાખે છે. હવે બીજી આદત, મલ્ટીટાસ્કિંગ. એટલે કે એક સાથે ઘણા કામ કરવાની આદત. એ મગજ માટે જંક ફૂડ જેવી છે. આપણને લાગે કે આપણે ઘણું કામ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં આપણું ધ્યાન વેરવિખેર થઈ જાય છે. એના કરતાં કોઈ એક કામ પકડો અને પૂરા ધ્યાનથી કરો. 20 મિનિટનું ઊંડું ધ્યાન કલાકોના આમતેમ ભટકતા મન કરતાં અનેક ગણું સારું છે. ત્રીજી અને બહુ જ મહત્વની વાત, લોકો સાથે જોડાયેલા રહો. સાચી વાતચીત, મિત્રો સાથે હસવું, પરિવાર સાથે જમવું, આ બધું આપણા મગજ માટે દવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે એકલતા મગજને વૃદ્ધત્વ કરતાં પણ વધુ ઝડપથી સંકોચે છે. એટલે સામાજિક સંબંધોને જાળવી રાખો. ચોથી આદત,
આ તો પાયાની વાત છે, પણ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. પૂરતી ઊંઘ અને સારો ખોરાક. ઊંઘમાં જ આપણું મગજ પોતાની મરામત કરે છે અને એને ચાલવા માટે સારું બળતણ જોઈએ. પાણી, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન. જંક ફૂડ અને અધૂરી ઊંઘ એની સ્પીડ ઘટાડી દે છે. આપણે 4 આદતોની વાત કરી, પણ આ બધામાં સૌથી જરૂરી, સૌથી શક્તિશાળી આદત કઈ છે? યુવાન મગજનું અસલી રહસ્ય શું છે? અને એ રહસ્ય છે જિજ્ઞાસા. જે લોકોનું મન લાંબા સમય સુધી યુવાન રહે છે, તેઓ ક્યારે કેમ એવું પૂછવાનું છોડતા નથી. એક બાળકની જેમ દુનિયાને જોવી, હંમેશા કંઈક નવું જાણવા, શીખવા અને સમજવા માટે તત્પર રહેવું. આ જ છે યુવાન મનનો રાઝ. જિજ્ઞાસા આપણા મગજના ધ્યાન કેન્દ્રને સતત સક્રિય રાખે છે, અને જ્યારે એ ભાગ જાગૃત હોય ત્યારે આખું મગજ રોશન થઈ જાય છે. તો આખા વર્કઆઉટ પ્લાનનો સાર શું છે? તમારા મગજને સતત નવીનતાના પડકાર આપો, એને સારી આદતોનું પોષણ આપો, અને સૌથી અગત્યનું, એની અંદરની જિજ્ઞાસાને ક્યારેય મરવા ન દો. તો જતા પહેલા બસ એક સવાલ. આજે એવી કઈ એક નવી વસ્તુ છે જે તમે તમારા મગજને શીખવી શકો? ભલે એ નાની જ કેમ ના હોય, કારણ કે યુવાન મન તરફની સફર આવા જ નાના પગલાંથી શરૂ થાય છે.